હેલો ફ્રેન્ડ, જય માતાજી, જય કષ્ટભંજન દેવ. તો કેમ છો બધા? હું ઉમ્મીદ કરું છું કે તમે બધા મજામાં છો ને. હું પણ મજામાં છું. તો બધા એને મજામાં જ રહેવાનું હર હંમેશા માટે. તો આપણે પણ મજામાં છે અને આપણે હજી બધી જગ્યાએ આવી ગયા છીએ ઘણે દૂર. અને કેમ કે સવારમાં વહેલો વ્લોગ નહોતો શૂટ કર્યો કેમ કે અમે અંધારું જ હતું ને, લો અંધારું હતું તો ચડેલા પગી ગયા. તો સવારે અંધારામાં અમે નીકળી ગયા હતા અને બીજું શું કે અહીંયા લાઇટ જ નહોતી તો અમે અંધારામાં તૈયાર થયા અને અહીંયા આપણું 9:30 કલ્લો પણ વેખાઈ ગયો હતો કેમ કે અંધારામાં હરખું નહોતું, પિન ભરાઈ નહોતી એટલે પછી વખાણી નહોતી ને, એટલે અહીંયા આવીને પાછું મને કરી અને ચા પાણી પી લીધા. અને આજે જવાનું છે. ક્યાં જવાનું છે તમને ખબર જ હશે અમે ક્યાં જતા હશે કે ઘણા બધા અમારી પોસ્ટ જોઈ લીધી હતી અને આજે ઘણા દિવસ અગાઉથી. અને અલ્કેશને કંઈક ઘણી ક્યારનું એવું મન થતું હતું, ઈચ્છા થતું હતું કે દાદાના ઘરે જઈ આવો ને. અને કેમ કે અમારે બીજે ક્યાંય જવાનું નહીં હોય મોટા ભાગે. તો હવે પોગવા આવ્યા છે સાળંગપુર. તો આજે છે દાદાની બર્થડે છે એટલે દાદાની બર્થડેમાં હનુમાન જયંતિ છે એટલે ઘણા ક્યારથી ઈચ્છા હતી જ છે ની. હા, હનુમાન જયંતિમાં દાદા ત્યાં આવવાની. તો હવે થોડી ઘણી વારમાં પોગી પણ જઈશું અને મળીએ હવે ત્યાંનું કેવો માહોલ છે, કેટલી ગીર્દી છે, શું છે એની, કેટલી ટ્રાફિક છે એવું જોઈએ. કેટલા વાગ્યા છે? 6:30 વાગી ગયા. 6:30 વાગ્યામાં અમે અહીંયા ચાળિયા પૂગી ગયા. જોઈ શકો છો અહીંયાનું આવું છે. અને સુનિતા જો આમ જોતા ખરી સુનિતા. હા, અરે બધા ફેરે અમે 4 હોઈએ આપણે. સંજયભાઈ ની હોય અમે 2 અને આ ફેરે 3 છે. તો કઈ નહીં, તો મળીએ સાળંગપુર જઈને ની. તો ફ્રેન્ડ્સ જોઈ શકો છો અમે પહોંચી ગયા છે સાળંગપુર અને ઘણી બધેથી અમારે હાલીને જવું પડે છે ને હાલીને જાય છે પાછળ આગળ છે નહીં. અને આ બાજુ બતાવો, આ બાજુ બધું પાર્કિંગ છે ની, આ બાજુ છે ઓલીકોર છે, બધે ફૂલ થઈ ગઈ છે. હા, આ બાજુ છે, અહીંયા થોડી ઘણી જગ્યા છે ઓલીકોર ફૂલ થઈ ગઈ. હા, આ બાજુ અમે આવ્યા ને આ બાજુ હતું ને, આ બાજુની સાઈડ પણ ફૂલ થઈ ગઈ. આજે બહુ અને હજી શું કહેવાય આપણે બધા ફેરે આવીએ ને તો અંદરની આનાથી આગળ જાય ને પછી પાર્કિંગ કરી, પણ અત્યારથી તો અહીંયાથી ને ફૂલ ટ્રાફિક થઈ ગઈ છે. અને રસ્તામાં અમે જોયું તો શું જોયું કે આપણે સવાર એક્સિડન્ટ થયું હતું. હાલો, અહીંયા પણ ફૂલ ટ્રાફિક હશે આજે. હા, અને આનું કારણ શું કે આજે દાદાનું આજે પૂનમ પણ છે, શનિવાર છે અને દાદાની બર્થડે છે. અને આજે બીજું શું છે, અહીંયાથી બસો પડવાની છે જે ચારધામની જાત્રા જાય ને, ચારધામની જાત્રા જાય ને એ બસો ઉપડવાની છે. એટલે બધું જ ભેગું થયું છે ની, એટલે બહુ બધી ટ્રાફિક છે અહીંયા. જોઈ શકો મસ્ત ગાડીઓ કેટલી દેખાય એ રીત બતાવો તો ખરા. ધીમે ધીમે ચારે બાજુ ફેરવ નજર નહીં પોગી ને તો નહીં. આ કેવું મંદિર કેવું મસ્ત લાગે. તો અમે ગેટની અંદર પોગી ગયા છે અને બધી બહુ બધી ગીર્દી છે. આગળ છે, સુનતા પાછળ છે. ભગવાન કી, શ્રી સ્વામિનારાયણ ભગવાન કી. આવો દાદાને આપણે હેપી બર્થડે કહેવા માટે તત્પર છીએ, પણ તે પહેલાં હમણાં જ 5 મિનિટની અંદર જ યજ્ઞનો પ્રારંભ થશે. એટલે યજ્ઞમાં બેસનારા જે યજમાનો આમાં હોય તો એ ધીમે ધીમે ફટાફટ જલ્દીથી દેખાઈ રહ્યા છે
તો એ ત્યાં જઈ પોતાનું સ્થાન લઈ લેશે. અને કોઈ હજી યજ્ઞમાં પાટલો લખાવવાનો બાકી હોય અને દાદા એના મનોરથ પૂર્ણ ઝડપથી કરે એની માટે જેમને ત્યાં જઈ અને યજ્ઞમાં લાભ લેવો હોય એ પણ લઈ શકે છે. ધજા ચડાવવાનો લાભ જેમને લેવો હોય એ પણ લઈ શકે છે. આવો અહીં જ્યારે સંતો યજમાનોની સાથે આપ સૌ કોઈનો ભાવ લઈ અને જ્યારે તત્પરતા દાખવી રહ્યા હોય ત્યારે આપણે સૌ કોઈ રેડી છીએ? આર યુ રેડી? 1 3 5 7 9. હવે મને નથી આવડતું. તમે બધા ધજાઓ કીધી તો એ પણ બરાબર દાદાની ધજા લહેરાવો. આવો મ્યુઝિકના સથવારે અને સંતો હૃદયથી પ્રાર્થના કરતા કરતા કેક કટિંગ કરી અને દાદાને હૃદયથી હેપી બર્થડે કહેશે. આપણે પણ સંગીતના સાથ સૂર અને રિધમની સાથે થિરકતા આપણે પણ હેપી બર્થડે કહીએ. મ્યુઝિક. કેમ ન કરે? કારણ કે આપણા એકલા માટે હતું એટલા માટે. પણ આજે આપણે બધાએ આખા વિશ્વ માટે દાદાની પાસે આશીર્વાદ માગવાના. તો બે હાથ ઊંચા કરવા પડશે ને. હમણાં સ્વામીજીએ કોની વાત કરી હતી ખબર છે ને? બલૂન્સની. જે આ બધા બલૂન્સ છે ને એ દાદા આપણી ઉપર આશીર્વાદ રૂપે વરસાવવાના છે. એટલે તમે બધા રેડી છો? હવે આટલા બલૂન્સ છે અને આપણે બધા તો બહુ છીએ, તો કોને આશીર્વાદ મળશે અને કોને નહીં મળે? પણ એની ચિંતા નથી. દાદાની નજરમાં આપણે બધા છેક 100 ગાંવ દૂર હશું ને તો એની ભક્તિથી આપણે દાદાની નજરમાં જ છીએ અને દાદા આપણને જરૂર આશીર્વાદ આપશે. તો તમે બધા તૈયાર છો? તો હવે મ્યુઝિક સાથે કાઉન્ટડાઉન શરૂ કરેંગે. શરૂ કર.